જાય છે કે મારી આ સંસ્થામાં એક આવો સરસ મજાનો કાર્યક્રમ આજે આવા બધા અતિથિઓ અહીંયા અમારી સંસ્થામાં આવ્યા છે અને કેવો સરસ મજાનો પર્વ હું એટલા માટે આને પર્વ કહું છું કે લગભગ 25 વર્ષનો હતો ત્યાં સુધી તો મને નહોતું સમજાયું પણ ધીમે ધીમે જેમ હસ્તાચળે જઈ રહ્યો છું તેમ તેમ મને સમજાઈ રહ્યું છે કે એક એક વૃક્ષનું શું મહત્વ છે. મને આજે પણ મારી આ કોલેજ માટે ગર્વ છે. કેવી સરસ મજાની લીલીછમ મારી આ કોલેજ. મને યાદ છે જે દિવસોમાં હું ભણતો હતો અને આવતો હતો એક પહેલો જે મોટો વડ છે એની અંદર હજારો ચામાચીડિયાઓ આમ ઊંધા માટે લટકતા હોય અને એવો સરસ મજાનું તમે અંદર જ્યારે જેવા કોલેજમાં તમે પ્રવેશો તમારા ફેફસા ઓક્સિજનથી ભરાઈ જાય છે. કેવું સરસ મજાનું હાજર છે. ખાસ સાદિક સરની મારે તમને વાત કરવી છે એટલા માટે કે એમણે એક સરસ મજાનું તપ કર્યું. એમણે રક્ષક વન બનાવ્યું. રુદ્રાણી માતા મંદિર પાસે બહુ જ કપરી ભૂમિ હતી, કચ્છ હતું, પાણીના પ્રશ્નો હતા, એમાં પણ એમણે વન બનાવ્યું, વનને સાચવ્યું અને આજે એ વન એ રણમાં મીઠી વીરડીની જેમ ઊભું છે. એવા આ મહાન તપસ્વી એવા સાદિક મુજાવર સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ.